ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। પૈસા રાખવા માટે ઘરમાં જગ્યા ખાલી કરી રાખજો। આ રાશિવાળા લોકો આવતા 6 મહિના સુધી મેળવી માંગ કરશે પૈસાનો વરસાદ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોને પોતાના જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળશે। તમને સફળતા માટે નવી તક મળી શકે છે। મેળવી માંગની કૃપાથી સામાજિક ક્ષેત્રે તમારી પકડ મજબૂત બનશે। તમે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ફાયદાકારક સાબિત થશે। તમે તમારા પરિવારના સભ્યો સાથે સુખદ સમય પસાર કરશો। કેટરિંગમાં રસ વધી શકે છે। શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળશે। લગ્ન લાયક લોકોને લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે। મનની બધી જ ચિંતાઓ દૂર થઈ જશે। તમે તમારા પરિવારની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના છો। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોએ પોતાની જવાબદારીઓ પર ધ્યાન આપવાની જરૂર રહેશે। કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ આવશે। વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત થવાની સંભાવના રહેલી છે। ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં। તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે। કામની બાબતમાં યાત્રા પર જવું પડશે। જે કામમાં તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા તેમાં તમને સારો લાભ મળી શકે છે। તમારા વર્તનને સકારાત્મક રાખવું। તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે। મેળવી માંગના આશીર્વાદથી કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે। તમારા ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે। તેનાથી ઘરમાં પરિવારની ખુશીઓ વધશે। કાર્યક્ષેત્રમાં તમને મહત્વપૂર્ણ કામ મળી શકે છે જેને તમે વધુ સારી રીતે પૂર્ણ કરી શકો છો। દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે। સંતાન તરફથી તમને ખુશી મળી શકે છે। ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે। તમે સામાજિક ક્ષેત્રે વધુ સક્રિય રહેશો। લવ પાર્ટનરના વર્તનથી તમે ખૂબ જ ખુશ રહેશો। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોનો સમય મુશ્કેલ રહેશે। તમે તમારા કામથી સંતુષ્ટ રહેશો નહીં। કાર્યક્ષેત્રમાં તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે। કામની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર રહેશે। આ રાશિવાળા લોકો નવી યોજનાઓ તરફ આકર્ષિત થઈ શકે છે। જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગતા હોવ તો ઘરના પરિવારના વડીલોની સલાહ જરૂર લેવી। ગ્રહ નક્ષત્રોની સ્થિતિના કારણે તમારે તમારા કામમાં મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી શકે છે। મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારે સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે। જીવનસાથી સાથે નાની નાની વાતોને લઈને વાદ વિવાદ થવાની સંભાવના રહેલી છે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોને પ્રેમ સંબંધિત બાબતોમાં સફળતા મળશે। તમે બનાવેલા જૂના સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થવાના છે। કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે। વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખૂબ જ પ્રભાવિત થશે। માતા પિતાની તબિયતમાં સુધારો થઈ શકે છે। વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરશે। ભાગ્યની મદદથી મોટાભાગના મામલાઓમાં તમને સારો લાભ મળી શકે છે। તમારી લવ લાઈફ સુખમય રહેશે। તમે તમારા પાર્ટનર પાસેથી ગિફ્ટ મેળવી શકો છો। ઘરેલું સુખ સુવિધાઓમાં વધારો થશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોએ તેમની ખાણીપીણીની ટેવ પર ધ્યાન આપવાની જરૂર રહેશે નહીંતર તેમને પેટને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે।
તમારે તમારા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. અમુક અનુભવી લોકો સાથે તમારે ઓળખાણ વધી શકે છે. તમે તમારા જૂના કાર્યોને પૂર્ણ કરવાના પ્રયાસ કરશો. મિત્રોનો સહયોગ મળી શકે છે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોએ કોઈ પણ પ્રકારની ચર્ચાથી દૂર રહેવું પડશે. તમારા અધૂરા કામને કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ આવશે. આ રાશિવાળા લોકોએ પારિવારિક બાબતોમાં કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. કાર્યક્ષેત્રમાં તમને વધારાની જવાબદારીઓ મળી શકે છે, જેને પૂર્ણ કરવામાં તમને વધુ સમય લાગશે. સાથે કામ કરનારા લોકો સાથે સારો તાલમેલ રહેશે. જૂના સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. તમે પોતાની કામકાજની યોજનાઓને યોગ્ય દિશામાં લઈ જવાના પ્રયાસ કરશો. દૂરની યાત્રા પર જવાનું ટાળવું. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોનો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. તમે તમારા દરેક કાર્યને સકારાત્મક રીતે પૂર્ણ કરશો. તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં સમર્થ હશો. પરિવારમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરશો. સામાજિક ક્ષેત્રે માન સન્માન મળશે. તમારું નસીબ તમને ભરપૂર સહયોગ આપશે. મેલડી માંગની કૃપાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. તમે તમારું સુખી દાંપત્ય જીવન જીવી શકશો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકોએ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. તમારું મન આમતેમ ભટકી શકે છે. અચાનક તમારે કોઈ વસ્તુમાં નિર્ણય લેવો પડશે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો લાભ મળી શકે છે, પરંતુ તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર કરશો નહીં. આ રાશિવાળા લોકોએ ખરાબ સંગતથી દૂર રહેવાની જરૂર રહેશે, નહીંતર તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે. પૈસાની લેવડ દેવડમાં તમારે સાવધાની રાખવી પડશે. તમારે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોનો સમય આનંદદાયક રહેશે. સંબંધીઓને મળવાની સંભાવના રહેલી છે. તમે તમારા કોઈ જૂના મિત્ર સાથે ફોન પર વાતચીત કરી શકો છો, જે તમારી જૂની યાદોને તાજા કરશે. સામાજિક ક્ષેત્રે તમારી છબી સુધરશે. પરિવારના સભ્યોની સાથે તમે લગ્ન સમારોહ અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. કામકાજના પ્રશ્નો દૂર થશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પ્રેમીઓ માટે સમય સારો રહેશે. તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે અમુક યોજનાઓ બનાવી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોનો સમય સારો રહેશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્રમાં દરેક પરિસ્થિતિનો સામનો કરશો. વરિષ્ઠ અધિકારીઓ તમને ભરપૂર સહયોગ આપશે. તમે કરેલા પ્રયત્નોથી તમને સારો લાભ થશે. મેલડી માંગની કૃપાથી લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે તમારે મુલાકાત થઈ શકે છે. ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. તમારી જૂની યોજનાઓથી તમને સારા પરિણામ મળશે. તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોએ તેમના કાર્ય વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર રહેશે, નહીંતર તમારા અમુક મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થઈ શકે છે. અમુક પ્રિય લોકો સાથે મતભેદ થવાની સંભાવના નજર આવી રહી છે.
તમે તમારા જીવનસાથી સાથે તમારા દિલની વાત શેર કરશો. તમને તમારા મિત્રો તરફથી ભેટ મળી શકે છે. પરિવારનો માહોલ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી તમે તમારા કામને સમયસર પૂર્ણ કરશો. આ રાશિવાળા લોકો માટે કોઈ પણ સંજોગોમાં વધુ પડતી જિજ્ઞાસા હોવી યોગ્ય નથી. તમારે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાથી બચવું પડશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.